નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ધોરણ 5 વિષય પર્યાવરણ આસપાસ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે પાઠ 9 જે છે બરાબર એ ચઢીએ ઊંચા ચઢાણ બરાબર એ આપણે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ દ્વારા આપણે જે છે એ પર્વતારોહણ છાવણી એના વિશેની માહિતી આપણે મેળવીશું. હવે પર્વતારોહણ એટલે તમને ખ્યાલ છે, અને છાવણી એટલે શું બરાબર? તો કે પર્વતો જે છે એની અંદર જે છે એ આપણે આખા પર્વતની જે છે એ માહિતી એનો અભ્યાસ કરવાનો હોય છે, અને અલગ અલગ જગ્યાએ આપણે ટેન્ટ બરાબર અસ્થાયી મકાન જે આપણે નાખતા હોઈએ છીએ બરાબર, અને છાવણી કહેવામાં આવે છે બરાબર. એટલે કે જ્યાં જે તે સ્થળે આપણે પહોંચીએ છીએ ત્યાં જે આપણે ટેન્ટ ઊભું કરીએ છીએ, અને ટેન્ટની અંદર આપણે રાતવાસો કરીએ છીએ અથવા જમીએ છીએ બરાબર, જે કાંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ એને છાવણી કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં કે પર્વતોનો આખો અભ્યાસ કરવાનો હોય છે, એમાં અલગ અલગ પડાવ આવે છે બરાબર. એટલે કે એ તબક્કાઓ જે વાઇઝ આપણે જે પડાવને આપણે પાર કરીએ છીએ, અને આખું આપણે જે એવરેસ્ટ કોઈ હોય છે, જે પર્વત હોય છે એને આપણે સર કરીએ છીએ, એટલે કે એને આપણે ચઢીએ છીએ બરાબર. એ માટે જે છે એની છાવણીની અંદર આપણે રહેવું પડે છે. એટલે કે જે તે સ્થળ આવે છે ત્યાં આપણે આવું ટેન્ટ બનાવીએ છીએ અને એની છાવણીમાં આપણે રહીએ છીએ, એટલે કે એ વાતાવરણની અંદર આપણે એને રહીએ છીએ બરાબર. તો આ ચેપ્ટર દ્વારા જે છે એ આપણે આવા કેટલાક પર્વતારોહણ જે છે બરાબર, એમાં કઈ બાબતની અંદર છાવણીઓ કરવામાં આવે છે, કેવા વિસ્તારની અંદર રહેવામાં આવે છે, એનો કેવો અભ્યાસ કરવામાં આવે છે, એના વિશેની માહિતી આપણે મેળવીશું. એમાં નદી પાર કરવાની આવતી હોય છે, પછી ખૂબ ખડકો જે ઊંચી હોય છે એને ચડવાની આવતું હોય છે, અને ક્યારેક ઘણી રમૂજી બાબતો પણ થતી હોય છે, અને ક્યારેક જે છે બરફની અંદર પણ જે છે એ છાવણી આપણે કરવી પડતી હોય છે, કે ત્યાં આપણે ટેન્ટ લગાવવું પડતું હોય છે બરાબર. કે ભાઈ બરફ વિસ્તાર છે, એવું વાતાવરણ છે, તો એ વાતાવરણની સાથે આપણે ભળી જવું પડે છે બરાબર. એ રીતના ઘણા ચઢાણો એ રીતે આવે છે. તો આપણે શરૂઆત કરીએ પાઠની બરાબર. કે 2 ફેબ્રુઆરી 1984ની વાત છે કે પર્વતારોહણ છાવણી એટલે કે આપણે અમુક ટાઈમ સુધી, એટલે કે અમુક દિવસો સુધી બરાબર, જેમ તમે પિકનિકની અંદર જાઓ છો બરાબર, તો ત્યાં આપણે અત્યારે તો આપણે હોટલમાં રહીએ છીએ બરાબર, તો એ શું કહેવાય, તો કે પિકનિકની અંદર જે આપણે છાવણી કરીએ છીએ, છાવણી એટલે કે જે કાંઈ વાતાવરણ છે બરાબર, એની સાથે આપણે સમાયોજન સાધીને રહેવું પડે એ. એટલે પર્વતારોહણ છાવણી જે છે જોઈએ તો કે એક સંસ્થા દ્વારા જે છે એ આ અમુક જે વ્યક્તિઓ જે છે એને લઈ જવામાં આવ્યા છે. જોઈએ તો કે નહેરુ પર્વતારોહણ સંસ્થા ઉત્તરકાશી બરાબર, એમાંની એક વાત છે. હવે અમે પર્વતારોહણ છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના જે છે એ શિક્ષકો હતા. કોણ હતું? આ બેન જે છે એ આપને વાત કરે છે બરાબર, કે 20 જે છે કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા, સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી બરાબર. આ રીતે એની સાથે થોડા ઘણા વ્યક્તિ હતા. આજે જે છાવણીનો બીજો દિવસ હતો, કેવો દિવસ હતો? તો કે બીજો દિવસ હતો. સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો જે છે એ દર્દથી ચીસ પાડી ઉઠી. મને યાદ હતું કે ગઈકાલે હું મારી પીઠ પાછળ વજનદાર થેલાઓ સાથે 26 કિલોમીટર ચાલી હતી બરાબર, અને મને તે સાંકડા ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચાલવામાં બીક લાગતી હતી. હવે આ છાવણીની અંદર શું હોય છે, પર્વતારોહણની અંદર આપણે એ વાતાવરણની અંદર એની સાથે જે છે એ પર્યાવરણ જે છે, પ્રકૃતિ જે છે એને માણવાની હોય છે, એટલે કે ત્યાં એનું સમાયોજન સાધી અને આપણે રહેવાનું હોય છે. એટલે આ બેન એમ કહે છે કે બીજે દિવસે હું જ્યારે ઉઠી પથારીમાંથી બરાબર, અને મારો પગ જેવો નીચે મૂક્યો તો એને દર્દ થયું, એમ કે એને એટલા બધા પગ એના દુખતા હતા બરાબર, કે એને દર્દ થયું અને ચીસ પડી ગઈ. અને શું કામ? તો કે જે પહેલા દિવસે જે છે, એટલે કે ગઈકાલે એટલે કે પહેલા દિવસે એના પીઠની એટલે કે એના આપણે કેમ ખભે બેગ ટાંગીએ છીએ એ રીતે એણે બેગ ટાંગેલી હતી વજનદાર બરાબર, અને 26 કિલોમીટર ચાલ્યા હતા. અને એમાંય તે સાંકડા રસ્તા હતા, ખરબચડા રસ્તા હતા, કોઈ આમ સીધા ચઢાણ એટલે કે ચઢાણ હોય પણ આમ એકદમ સીધું હોય છે બરાબર, એ રીતે.
એની અંદર એને ફરીથી બીક લાગતી હતી. હવે શું કહે છે આપણે જોઈએ તો કે મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંહ જે મારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા. એટલે કે આ સાહસિક પ્રવૃત્તિઓ કરવાની હતી કે ભાઈ આવું ચઢાણ કોઈ ચઢી શકતું નથી, બરાબર. તો આવી સાહસવાળી પ્રવૃત્તિઓનો કોઈ માર્ગદર્શક કોઈ હોય, બરાબર, એ તો કોણ, તો કે બ્રિગેડિયર જ્ઞાનસિંહ એની સાથે હતા એમ, બરાબર. એના માર્ગદર્શક હતા એમ કે કઈ રીતે શું ચડવું. તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું, બરાબર. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ, બરાબર. એટલે કે એના માર્ગદર્શક જે હતા એના રૂમ તરફ એ ધીમે ધીમે જાય છે અને એમ કહે છે કે એ વિચારતી હતી કે આજે મારે આ પર્વત હવે મારે ચઢવા નથી. એના મનમાં એવું હતું, પણ આજે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો, બરાબર. મેડમ, તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. એનો એકદમ આમ કડકાઈથી એણે કીધેલું, બરાબર. એવા શબ્દો એ સાંભળે છે, બરાબર. હવે એમ કહે છે, શું કહે છે તો કે સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી. એ શું કીધું કે સાહેબ એટલું જ ખાલી બોલ્યા, એ એનાથી વધુ એ બોલી શક્યા નહીં. તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો. તમે આજ કહેવા આવ્યા હતા ખરું ને, બરાબર. એટલે સાહેબ સમજી ગયા છે કે આ બેન શું કહેવા માંગે છે. સાહેબ સીધું સામેથી એમ કહે છે કે તમારા પગની અંદર શું કે ફોલ્લા થઈ ગયા છે, બરાબર. એટલે કે તમને ફોલ્લા પડી ગયા છે, બરાબર. તમે ચાલી નહીં શકો એવું તમે કહેવા આવ્યા છો, સાચું નહીં કે એમ કહે છે, બરાબર. અહીં તમે આકૃતિની અંદર પણ તમે જોઈ શકો છો, બરાબર. હા સાહેબ, આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ, બરાબર. એને પહેલાં શું કીધું કે હા સાહેબ હું આ જ કહેવા આવી હતી, એને બાનું મળી ગયું, બરાબર. તો એ કે સાહેબે શું કીધું કે આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ, બરાબર. એણે એ રીતે જવાબ આપ્યો. જોઈએ આપણે આગળ શું થાય છે. હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. હું જવા માટે પાછળ ફરી ને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો, બરાબર. ફરી વખત એણે કીધું કે સાંભળો મેડમ, તમે જૂથ 7ના નાયક છો. શું કીધું કે તમારું 7મું આવા અલગ અલગ જૂથ પાડવામાં આવે છે, બરાબર. કે 5 વ્યક્તિને આ દિશાની અંદરથી ચઢાણ કરવાનું, 5 વ્યક્તિને આ દિશાની અંદર ચઢાણ કરવાનું, એમ એવા જૂથ હોય છે. એમાં તમે 7મા જૂથના નાયક છો, બરાબર. હવે નાયક એટલે શું, તો કે એનો મુખ્ય જે કોઈ હોય, બરાબર, એ મુખિયા. તમે જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે, બરાબર. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂથના નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. હવે વિચાર કરો, જે વ્યક્તિ જે ચડવા માટે જ પેલી બહાના કાઢે છે એ શું બીજાને ચડવામાં મદદ કરશે? હવે નાયકનું કામ શું હોય છે તો કે આવું હોય કે જેને ચડવામાં મુશ્કેલી પડતી હોય એને મદદ કરવાની, બરાબર. એ જૂથના નાયકનું જવાબદારી હોય છે. એને પહેલાં એને જણાવવામાં આવેલી હતી. આ એના સર જે છે એનો ફોટો તમને અહીંયા ચિત્ર જે છે એ આપેલું છે. હવે આપણે એક વાત કહેવાની છે, બરાબર. કહો એમ આપેલું છે. હવે તમે ક્યારેય પર્વતો જોયા છે? તો તમે કહી શકો જોયા હોય તો કે હા મેં જોયા છે. તમે ક્યારેય પર્વત પર ચઢ્યા છો? જો ચઢ્યા હોય તો હા, ના ચઢ્યા હોય તો ના. ક્યાં અને ક્યારે, બરાબર. હવે પર્વતો તમે લોકો ચઢ્યા છો, બરાબર. તો તમારે તમારી રીતે આ પ્રશ્નના જવાબ જે છે એ તમારી પાકી બુકની અંદર તમે નોંધ કરી અને લખી શકો છો. એક ધારું તમે કેટલા દૂર સુધી ચાલ્યા છો? એક ધારું, બરાબર. માનો કે કોઈ 25 કિલોમીટર, કોઈ જે છે 18 કિલોમીટર, જે વ્યક્તિ એક સાથે જેટલા કિલોમીટર ચાલ્યું હોય એ લખી શકશે. તમે કેટલે ઊંચે જઈ શકો છો, બરાબર. કેટલા મીટરની ઊંચે તમે ચડી શકો છો એક ધારું, બરાબર. એ પણ તમે તમારી બુકની અંદર તમે નોંધ કરી લેજો. હવે આપણે કલ્પના કરવાની છે કે વિચારવાનું છે, બરાબર. એમ ખાલી કલ્પના એ કરવાની છે. તમે પર્વતો પરના રસ્તા વિશે શું જાણો છો તેનું આપણે ચિત્ર દોરવાનું છે કે ભાઈ અમે આ રીતે રસ્તો ચડ્યા હતા, એમાં આવું હતું, બરાબર. એવું ચિત્ર તમારે તમારી પાકી બુકની અંદર તમારે જે છે એ દોરવાનું રહેશે. હવે મોટી જવાબદારી, હવે આપણે કીધું હતું ને કે જૂથનો નાયક જે છે એને શું કરવાનું હોય છે એમ. તો આ તો એક મોટી જવાબદારી છે જૂથના નાયક તરીકે. તો જૂથના નાયકે શું કરવાનું હોય તે વિશે મેં વિચારવાનું ચાલુ કર્યું, બરાબર. તમને પ્રશ્ન પૂછાય કે જૂથના નાયક જે છે એની જવાબદારીઓ
લખો અથવા જવાબદારીઓ જણાવો, તેમાં આ જવાબદારી આવે, બરાબર. 2 માર્કના પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો આ પણ તમે તમારી પાકી બુકની અંદર લખી લેજો. હવે જોઈએ કે એની અંદર શું હોય, તો કે બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી, બીજા એના જૂથમાં જે લોકો હોય એનો સામાન લઈ જવામાં મદદ કરવી, બરાબર. પછી જૂથને આગળ જવા દેવું અને જૂથના નાયકે પાછળ રહેવું, બરાબર. જે લોકો ચઢી શકતા ના હોય તેઓને મદદ કરવી, રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી, બરાબર. અને છેલ્લે જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું. બીજું છે જૂથ માટે જમવાની વ્યવસ્થા કરવી. આ કોનું કામ છે, તો કે જૂથનો જે નાયક જે છે એનું કામ, એનો મુખ્ય જે છે, બરાબર, એનો હેડ કહેવાય, બરાબર. એ જે છે એની જવાબદારીઓ આ પ્રકારની હોય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું પડે, કે બીજાએ જે ભૂલ કરી હોય, બરાબર, એની સજા ભોગવવા માટે આ નાયક જે છે એને તૈયાર રહેવું પડે છે, બરાબર. નાયક જે છે એના પણ સાહેબો હોય છે, બરાબર. એ રીતે મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે, બરાબર. હવે એને સમજાય છે કે આ ખાસ પ્રકારની જે છે એ શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણીમાં મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે, બરાબર. કે ભાઈ આટલા દિવસ મારે પસાર કરવાના છે, આ પર્વતની છાવણીની અંદર જ મારે રહેવાનું છે, બરાબર. આ જ મારી દુનિયા છે એવું વિચારીને, છાવણીનો મતલબ એવો, બરાબર, કે એની અંદર જ મારે રહેવાનું છે. તો હજી પણ શું આનંદદાયક રહેશે એવું લાગે છે એને, બરાબર. કે હવે એને સમજાય છે કે આ ખાસ પ્રકારની શિસ્ત છે અને એને વિચાર આવ્યો કે શું છાવણીમાં મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે એમ એ વિચારે છે. હવે જૂથ 7માની એ નાયક હતી, બરાબર. તો હવે જોઈએ કે જૂથ નંબર 7, બરાબર, એમાં શું થાય છે આપણે જોઈએ. તો કે જૂથ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી, બરાબર. આની અંદર કોણ હતું, તો કે અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. તમને પ્રશ્ન પૂછાય કે જૂથ 7ની અંદર જે છે એ કોનો સમાવેશ થાય છે, તો એટલે અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. આ જૂથ જે છે એમાં આપણે આગળ વાત કરીએ કે એની સાથે કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક પણ હતા એમ. તો એમાંની એક કોઈ શિક્ષિકા છે એની અહીંયા વાત કરવામાં આવે છે કે હું આ જૂથની અંદર હું એક જ એવી હતી કે એમાં કેન્દ્રીય વિદ્યાલયની જે શિક્ષિકા કોઈ હોય તો હું એક જ હતી, બાકી બધા જે છે એ બીજા અલગ અલગ પ્રદેશોના હતા. હું મારા જૂથના નવા સભ્યને મળીને ખૂબ જ ખુશ હતી, બરાબર. એટલે કે એની સાથે કોઈ બીજું કોઈ હતું નહીં, એની સાથે બધા નવા વ્યક્તિ જ હતા, એટલે એની સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. એમાં જે છે એ ઘણા વ્યક્તિ જે છે એ હિન્દી સારી રીતે બોલી શકતા નહોતા. અમે 21 દિવસ સાથે રહ્યા. કેટલા દિવસ રહે છે, 21 દિવસ. એટલે આ છાવણીના દિવસો કહેવાય છે, બરાબર. 21 દિવસ એટલે એ વાતાવરણની અંદર રહે છે, છાવણી કહેવામાં આવે છે, રહ્યા હતા. તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનદોબી, બરાબર, નામ શું છે એનું, ખાનદોબી સાથે હું એક વખત પણ વાત ન કરી શકી, બરાબર. જે 21 દિવસ રહ્યા છતાં એમાંથી મિઝોરમમાંથી આવેલી એક છોકરી ખાનદોબી, બરાબર, ખાનદોનબી, બરાબર, જે છે એની સાથે એક વખત પણ વાત ન કરી શકી. તેનું મને દુઃખ લાગ્યું હતું. મેં ફક્ત મિઝો ભાષા બોલે છે. તે ફક્ત કઈ ભાષા બોલતી હતી, તો કે મિઝો ભાષા જ બોલે છે. તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. એકાબીજાની ભાષા નથી સમજાતી પણ એકાબીજા પ્રત્યે ભાવ અને પ્રેમ જે છે એ વધારે વધતો જોવા મળ્યો હતો. હવે આ પરથી આપણે કંઈક એક વાત જે છે એ આપણે હવે કહેવાની છે, બરાબર. જોઈએ આપણે. કહો તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે. તો જે આપણે આગળ જૂથ નાયકની જવાબદારીઓ જોઈ એ જ આપણે આપણા મતે જે છે જૂથ નાયકની જવાબદારીઓને ગણીએ છીએ. તમને આવી કોઈ છાવણીમાં નાયક બનવામાં આવે તો તમે શું કરશો, તો કે જે પણ જવાબદારીઓ હોય છે એ જવાબદારીને આપણે સંપૂર્ણપણે નિભાવવી જોઈએ. તમારા વર્ગમાં મોનિટરને શું શું કરવાનું હોય છે, બરાબર. મોનિટર શું કરે છે, તો કે ભાઈ ક્લાસની અંદર જે છે એ
તમામ પ્રકારની સુવિધાઓ જે છે એ આપને ઉપલબ્ધ કરાવે છે, બરાબર. કે ભાઈ મોનિટર છે તો વિદ્યાર્થીને શું તકલીફ છે, બરાબર. પછી એને જે છે એ રમત રમતા હોય ત્યારે ક્લાસની અંદર જે કાંઈ પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યારે મોનિટરે જે છે બીજા બાળકોના જૂથ કેમ પાડવા, શિક્ષકને કઈ રીતે મદદરૂપ થવું છે, મોનિટરનું કામ છે, બરાબર. ક્લાસમાં શાંતિ જળવાય છે, બરાબર. એ બધું કામ મોનિટરનું હોય છે. તમને વર્ગ મોનિટર બનવું ગમે છે કે કેમ? આ બધા જે છે પ્રશ્ન જે છે એના જવાબ તમે તમારી પાકી બુકની અંદર તમે લખી શકો છો. હવે એમાંથી એક પહેલો પડાવ આવે છે જ્યારે છાવણીની અંદર હોય છે ત્યારે નદી પાર કરવાનું આવે છે. શું આવે છે? નદી પાર કરવાનું આવે છે. એ પણ ફેબ્રુઆરી 5. કયા દિવસ છે? હવે 5 ફેબ્રુઆરીનો દિવસ છે. આગળ વાત કરી હતી જે કઈ હતી તો કે 2 ફેબ્રુઆરી, 3 અને 4 3 દિવસની વાત થઈ ગઈ હતી એમાં. હવે આ જે છે 5 ફેબ્રુઆરી 1984ની દિવસ છે, બરાબર. હવે અમને નદી પાર કરી આપણે જોઈએ કે અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું, બરાબર. હવે તમને પ્રશ્ન પૂછાય કે નદી પાર કરવાનો જે આપણો ટોપિક છે બરાબર, એમાંથી કે આ છાવણીના દિવસોમાં જે છે બરાબર એ 5 ફેબ્રુઆરીના રોજ જે છે એ સવારમાં કેવો નાસ્તો આપવામાં આવ્યો હતો કે વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ એને મળ્યું હતું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. શા માટે આપવામાં આવ્યું હતું? આવો પ્રશ્ન પણ પૂછાય તો કે શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે જે છે એ આપવામાં આવ્યું હતું, બરાબર. આ રીતે જે છે એને આપવામાં આવે છે. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી અને અમારી પટ્ટીઓ બાંધતા અને જે છે બાકીના દિવસો ગણતા, બરાબર. અને અમારી જે છે એ રોજે રોજ તપાસ કરવામાં આવતી અને પછી એને પટ્ટીઓ બાંધવામાં આવતા અને બાકીના દિવસો ગણવામાં આવતા. હવે કેટલા દિવસો બાકી રહ્યા છે, બરાબર. 8 કિમીની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. કેટલા કિલોમીટરની? તો કે 8 કિલોમીટરની મુસાફરી બાદ એ નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું, બરાબર. દોરડું બંને બાજુથી ખીલા કે મેક સાથે મજબૂત બાંધેલું હતું, બરાબર. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થશે? હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી, બરાબર. તમે આવું જે છે એ ડિસ્કવરી જે ચેનલ જે છે એની અંદર પણ તમે જોયું હશે, બરાબર. પછી અલગ અલગ જે ટીવી સિરિયલની જે ચેનલો જે છે એની અંદર પણ તમે આવા જે છે એ કોમ્પિટિશનની અંદર ભાગ લેતા હોય છે, તમે જોયું હશે, બરાબર. કે એની અંદર કેવા કેવા પડાવ પાર કરવાના હોય છે. આ એની જ એક વાત અહીંયા જે છે આપને આપવામાં આવેલી છે. એમાં તમે જોવો છો કે 5 કે 6 વ્યક્તિ હોય છે, એમાંથી કયો વ્યક્તિ જે છે એ કેટલી મિનિટની અંદર પાર કરે છે, કોઈ જે છે એનો નાયક તરીકે એને બધી રીતના મદદ કરતો હોય છે, એમાં હરીફાઈઓ થતી હોય છે, બરાબર. આ બધું વાત એ જ પ્રમાણે અહીંયા વાત આપવામાં આવી છે, બરાબર. હવે જોઈએ આગળ શું થાય છે કે અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું, બરાબર. પ્રશિક્ષક એટલે કે એની સાથે જે માર્ગદર્શક હતો તે, બરાબર. એને દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી, બરાબર. અને પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી અને ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા, બરાબર. આવું તમે ડિસ્કવરીની અંદર પણ તમે જોયું હશે. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર નહોતું, કે નદીનો એકદમ ધસમસતો પ્રવાહ હોય એમાં તણાઈ ન છે એટલા માટે આવી એકદમ દોરડાને એવું બાંધે છે. તમે ડિસ્કવરી અંદર અચૂક જોયું હશે, બરાબર. એટલે કે એમાં કોઈ જવા માટે તૈયાર નહોતું, બરાબર. દરેક જણ એકબીજાને પહેલા મોકલવા ધક્કા મારતા હતા. આપણે કીધું પહેલા તું જા, પહેલા તું જા, પહેલા તું જા, એ રીતે. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, બરાબર. આ જે છે હારની અંદર એ છેલ્લે ઊભી હતી એ આશાએ કે મને કોઈ જોઈ જશે નહીં. આપણે કે પહેલાં હું ન જાઉં, હું પછી જાય એમ કરીને આપણે છેલ્લે ઊભા હોય એ રીતે કે મને કોઈ જોઈ જાય તો નકર મને જ બોલાવશે એમ, બરાબર. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા.
હવે આ જ સ્થિતિ આપણામાં સર્જાય તો કેવું લાગે કે ભાઈ આપણે હંતાતા પણ શિક્ષક આપણી પાસે જ આવીને એમ કહે કે ભાઈ તારે જ આ વસ્તુ કરવાની છે, તો આપણે કેવું લાગે, બરાબર. પણ એ આવે છે શું, તો કે મારી પાસે જ આવે છે. હવે મને લાગ્યું કે છટકશે નહીં, બરાબર. હવે મને લાગ્યું કે હવે છટકાશે નહીં, હવે મારે જવું જ પડશે. હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષનાદ, બરાબર. એણે શું કીધું કે એને હર્ષનાદ કરવાના છે. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. બધાને કહેતા કે હા કમોન આપણે કહીએ છીએ અને કે તું કરી શકીશ, તું જીતી શકીશ, જલ્દી જલ્દી આપણે એના નામ સાથે જે છે આપણે એને ઉત્સાહ આપીએ છીએ, એ તેને હર્ષનાદ કરે છે. મને કોક એને પાણીની અંદર ધક્કો મારે છે. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી, મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જ રહ્યું, બરાબર, સંતુલન જતું રહ્યું અને હું લપસવા લાગી. હું ખૂબ જ ડરેલી અને ખૂબ જ ઠંડી પણ લાગતી હતી, બરાબર. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી, બરાબર. અને મને લાગતું હતું કે નદીમાં તણાઈ જઈશ, પણ ના. મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, બરાબર, એવો અવાજ સાંભળી શકતી હતી હું એમ. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો અને મારી જાતને આગળ ધકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી અને હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને અનહદ ખુશી હતી. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ અને હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. એટલે કે કોઈ પણ કાર્ય જે છે આપણે કરીએ છીએ ત્યારે જે છે એ આપણે પડકાર જે છે એ આપણે પડકાર આપીએ છીએ, કોઈ હિંમત બતાવીએ છીએ, આત્મવિશ્વાસ રાખીએ છીએ તો એ કાર્ય જે છે એ આપણું સરળ થઈ જાય છે, બરાબર. આ આપણે આત્મવિશ્વાસ બતાવે છે. હવે આગળ શું થાય છે, હવે આના આધારે કંઈક આપણે શોધી અને અહીં લખવાનું છે. કોઈક માહિતીઓ જે છે આપણે શોધવાની છે અને લખવાનું. જોઈએ આપણે, શોધો અને લખો. હવે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે, બરાબર. તો એ તમારે શોધી અને લખવાનું છે પાકી બુકની અંદર. તમે ક્યારેક કડી અને દોરડું બીજા કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે, ક્યાં, પણ એ તમારે શોધી અને પાકી બુકની અંદર લખવાનું છે. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો છો, એ પણ તમારે શોધી અને તમારી પાકી બુકની અંદર લખવાનું છે. શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે, બરાબર, એ પણ તમારે શોધી અને લખવાનું છે. તમે ક્યારેય બીજા કોઈએ સાહસિક કામ કર્યું હોય એવું સાંભળ્યું છે અને કયું કામ કર્યું છે, એ પણ તમારે લખવાનું છે. તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો, બરાબર. અહીંયા જે છે એના જે છે 5 દિવસ પૂરા થાય છે. હવે જોઈએ આપણે ફેબ્રુઆરી 10, બરાબર, એટલે કે એ 5 ફેબ્રુઆરીનું કામ જે છે એ પૂરું થાય છે. અહીંયા આપણે ફેબ્રુઆરી 10 ફેબ્રુઆરી જે છે એ દિવસે કેવું થાય છે એ આપણે જોઈએ. તો કે ખડકો પર ચડવું. શું થાય છે? તો કે ખડકો ઉપર એને ચડવાનું હોય છે. આપણે આગળ જે છે એ આપણે નદી પાર કરી એનું ચિત્ર પણ આપણે જોયું. હવે અહીંયા તમે જે ખડકો એટલે કે મોટા મોટા પથ્થરો જે છે, બરાબર, એનું ચિત્ર આપણે જોઈ શકીએ છીએ. એના વિશેની વાત આપણે જોઈએ કે ખડકો ઉપર ચડવું, બરાબર. આ રીતે જે છે એ ખડકોનો ચડવાનો જે છે એ પ્રયત્ન કરે છે. જોઈએ આપણે કે અમારે ટેકલા ગામ પહોંચવા, કયા ગામ? તો કે ટેકલા ગામ પહોંચવા 15 કિમી ચાલવાનું હતું, બરાબર.
એને હવે નવો પડાવ એક આવે છે કે ખડકો પર ચડવાનું. તો કે ટેકલા ગામે પહોંચવા એને 15 કિલોમીટર ચાલવાનું હતું. તે ગામ 1600 મીટરની ઊંચાઈએ હતું. ક્યાં હતું? તો કે 1600 મીટરની ઊંચાઈએ. બરાબર. અમારી પીઠ પર લટકાવેલા થેલામાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે એની અંદર હતું. તમને પ્રશ્ન તરીકે પૂછાય કે પીઠ પર લટકાવેલા થેલાની અંદરની સામગ્રીઓ લખો, તો એમાં તમારે આ વસ્તુ લખવી પડે. બરાબર. અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. બરાબર. અમે પગથિયા જેવા ખેતર હતા. બરાબર. અલગ અલગ ખેતર તમે ડિસ્કવરીની અંદર તમે જોયું હશે. બરાબર. એ ખેતરની અંદર ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા. અમે કર્નલ રામસિંગને જે છે એ 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા જોયા. બરાબર. જે કર્નલ રામસિંગ જે છે એને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને દોરડા સાથે ઊભેલા એને જોયા હતા. બરાબર. હવે જોઈએ આગળ કે અમને પહેલા ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવા કહેવામાં આવ્યું કે પહેલાં જે તમે પથ્થરને તમે જોઈ લ્યો, પછી એની ઉપર તમે ચઢાણ કઈ રીતે કરશો. બરાબર. એના વિશે એને કહેવામાં આવે છે. અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાઓ ઓળખવા કહેવામાં આવ્યું કે અમે અમારો હાથ અને પગ મૂકી શકીએ. જો એમાંથી પગ જે છે લસરે તો આપણે સીધા ખીણની અંદર જે છે એ પડી જઈએ અને મૃત્યુ પામીએ. એટલે એ માટે તમને પહેલાં અવલોકન કરવાનું કહેવામાં આવે છે કે હાથ પગ તમે કઈ જગ્યાએ મૂકશો એને ઓળખવાનું કહેવામાં આવે છે. આજે હું પીછેહટ કરવાની નથી. એણે શું કીધું? આજે તો હું પીછેહટ, કારણ કે નદી પહેલો પડાવ જે છે નદી પાર કરવાનો એટલો બધો આત્મવિશ્વાસ એનામાં આવી ગયો. એટલે એણે શું કીધું કે આજે હું પીછેહટ કરવાની નથી. હું હારમાં પ્રથમ જ ઊભી રહી. બરાબર. એટલે શું કહે છે કે પહેલી હરોળ હતી એમાં હું આજે પહેલી, તે દિવસે છેલ્લી હતી, તો આજે કેવી રહી? ઊભી રહી. તો કે પહેલી ઊભી રહી. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આજુબાજુ દોરડું બાંધ્યું. બરાબર. અહીંયા જો તમે પર્વતારોહણનું ચિત્ર તમે બરાબર જોઈ શકો છો. એટલે કે પોતાના જે છે એ પ્રશિક્ષક જે છે એણે કમરની આજુબાજુ દોરડું બાંધ્યું, કડી બાંધી અને લટકેલું જાડું દોરડું પકડ્યું. તેઓએ દોડતા હોય તેમ ચઢવાનું ચાલુ કર્યું. મેં પણ મારી કડી બાંધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાં દોરડાથી હિંચકા ખાવા લાગી. ચડતી વખતે મારું શરીર 90 અંશના ખૂણે રાખો. બરાબર. તમારું શરીર કેટલા અંશના ખૂણે રાખવાનું છે? તો કે 90 અંશના ખૂણે રાખો. મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં. બરાબર. એટલે કે એનો જે માર્ગદર્શક જે હતો એ બોલ્યો કે ચડતી વખતે તમારું શરીર જે છે એ 90 અંશના ખૂણે રાખવાનું છે. અને એવું એ સાંભળે છે કે તમારી પીઠ જે છે એ સીધી રાખો, વાળવાની છે ને એકદમ સ્ટ્રેટ રહી અને ચડવાનું છે. તે ધ્યાનમાં રાખી મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચઢવાનું ચાલુ કર્યું. પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવાય છે. બરાબર. શું કહેવાય છે? તો કે રેપલિંગ કહેવાય છે. મેં તે ડર રાખ્યા વગર કર્યું. શું કીધું? તો કે ડર રાખ્યા વગર કર્યું. બરાબર. જે તમે આગળ ચિત્ર જોયું એ ઉતરવાનું ચિત્ર તમે જોઈ શકો છો એ રીતે. હવે આ ઉપરથી આપણે કંઈક કહેવાનું છે. બરાબર. કહો, તમે ક્યારે ઝાડ પર ચઢ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગ્યો? તમે ક્યારે નીચે પડ્યા છો? આ તમારી બુકની અંદર પ્રશ્ન લખી અને એનો તમે આન્સર તમારી જાતે જે અનુભવ થયો હોય એ તમે લખી શકો છો. તમે ક્યારે કોઈને નાની દિવાલ પર ચડતા જોયા છે? તમારા વિચારે દિવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? બરાબર. એ તમે તમારી બાકી બુકની અંદર તમે લખી શકો છો. હવે જોઈએ આપણે પછી આ લોકો જે છે આ પડાવ ઉપર પહોંચે છે. બરાબર. કારણ કે રહે છે આખા કેટલા દિવસની છાવણીમાં રહ્યા હતા એ? તો કે 21 દિવસ જે છે એ રહે છે. બરાબર. એટલે કે એ વાતાવરણમાં રહે છે. છાવણીના દિવસો એને કહેવામાં આવે છે. બરાબર. છાવણી એક પ્રકારની કહેવામાં આવે છે. હવે
એ ત્યાં ટેન્ટ બનાવી અને પાછા એ રહે છે ને જ્યારે 14 ફેબ્રુઆરી આવે છે ત્યારે એક રમૂજી બનાવ બને છે, બરાબર. હસવા જેવો એક બનાવ બને છે. આપણે જોઈએ શું બને છે. સાંજ હતી, સાંજનો સમય હતો, બરાબર. અને ખાંદોબીને ભૂખ લાગી હતી. હવે આ ખાંદોબી જે છે એ કોણ હતી? તો તમને યાદ હશે કે ખાંદોબી જે છે એ મિઝોરમથી આવેલી એક છોકરી હતી. હવે ખાંદોબીને જે છે ભૂખ લાગે છે અને અમારી પાસે કંઈ જ ખાવાનું નહોતું, બરાબર. જે આ નાયક જે છે એ એમ કહે છે કે અમારી પાસે કંઈ ખાવાનું નહોતું. જે કેન્દ્રીય વિદ્યાલય જે છે એમાંની એક શિક્ષક હતી એ, બરાબર, એ કહે છે. તે વાડ કૂદીને ખેતરમાં ગઈ, બરાબર. આ ખાંદોબી જે છે, બરાબર, ખાંદોનબી, બરાબર, એ જે છે એ ખેતરમાં જાય છે. તેણે ઝડપથી 2 મોટી કાકડી તોડી. શું કર્યું? તો કે એને કાકડી, તમે જે સંભારની અંદર નાખો છો, બરાબર, સંભારો બનાવો છો એમાં જે કાકડી નાખો છો એ કાકડીને તોડી અને પાછી આવી, બરાબર. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી, બરાબર. હવે એક સ્ત્રી એની પાછળ આવી, કારણ કે ચોરી કરવા જાય તો આ જ વસ્તુ થાય, બરાબર. તો એક સ્ત્રી આવે છે અને પાછળથી એને બેગથી એ પકડે છે. તે ખાંદોબી જે છે, બરાબર, એ પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. હવે એની ભાષા તો એ, કારણ કે જે છે એના નાયક જે છે એ પણ સમજી નહોતા શકતા, એટલે આ કાંઈક કહે છે એમ, બરાબર. અમે તે શું કહી રહી છે તે સમજી શકતા નહોતા. ખાંદોનબી જે છે તેને મિઝો ભાષામાં જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, બરાબર. એ સમજાવવાનો પ્રયત્ન કરતી હતી જે અમે પણ સમજી શકતા નહોતા. મેં હિન્દીમાં સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા તે સ્ત્રી સમજતી નહોતી. એ સ્ત્રી જે આવી હતી એ નથી હિન્દી સમજતી કે નથી મિઝો ભાષા સમજતી, બરાબર. અંતે મેં મારા હાથ જે છે માફી માગવા જોડ્યા, બરાબર. એટલે શું કરે છે? એના હાથ જે છે જોડે છે માફી માગવા માટે, બરાબર. એટલામાં અમારું જૂથ ખૂબ જ દૂર જતું રહ્યું, બરાબર. એટલી વાતમાં એનું જૂથ જે હતું એ ખૂબ દૂર જતું રહ્યું, બરાબર. બધા ચાલો મને, કારણ કે નાયકે તો છેલ્લે જ રહેવાનું હોય છે. અંધારું થઈ ગયું હતું, બરાબર. કારણ કે આપણે આગળ કીધું હતું કે કોઈ જે છે એ ગ્રુપનો કોઈ વ્યક્તિ ભૂલ કરે તો એની સજા ભોગવવા પણ નાયકે તૈયાર રહેવાનું. એટલે આણે સજા ભોગવી, બરાબર. સજા હતી એની પણ ભોગવી કોણે? તો કે નાયકે. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાચે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા નહોતા. ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાંદોનબી જે છે એનો હાથ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી વગાડવા લાગ્યા, બરાબર, અને અમારી બેટરીનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ, અને અમારું જૂથ જે છે એને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. અમે દૂરથી સિસોટીનો અવાજ સાંભળ્યો અને સંકેત સમજાઈ ગયો. જો આવું તમે ક્યારેક જે છે એ કોઈ જંગલની અંદર કે કોઈ જે છે આવી રીતના છાવણીમાં ગયા હોય, બરાબર, તો એની અંદર ખોવાઈ જાય તો આવા નિયમો એને સમજાવવામાં આવ્યા હોય છે, બરાબર. અને એ નિયમોને જે ફોલો કરેલા હોય છે, બરાબર, અને એ પ્રમાણે જે પોતાનું એ જૂથ પાછું મેળવી શકે છે, બરાબર. અને એનો સંકેત એને થઈ ગયો. અમે એકબીજાનો હાથ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાંદોનબીની જે છે, બરાબર, ને લાગ્યું કે અમારે વાત ચાલુ રાખવી જોઈએ. તેણે મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. અંતે અમે ફરી જૂથ સાથે હતા. હવે અહીંયા આપણે પાછી કહેવાની વાત છે કે આ વાત જે છે, બરાબર, એના આધારે આપણે એક રમૂજી વાત જે હતી એની આપણે એમાંથી કંઈક પ્રશ્ન જે છે એ આપણે કહેવાના છે. તમારા વર્ગમાં કોઈ એવું છે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તે તમારી ભાષા સમજતા નથી? તમે આવી સ્થિતિમાં શું કરો છો? એ તમે આ બાકી બુકની અંદર આ પ્રશ્ન લખી અને તમે જવાબ લખી શકો છો. તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું એ પણ તમે લખી શકો. તમારા વિચારે ખાંદોનબીએ
કેમ મોટેથી ગીત ગાયું હશે, બરાબર. તમને કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા છે, શું, ક્યારે, બરાબર, એ પણ તમે જોઈ શકો છો, બરાબર. એ પણ તમારી પાકી બુકમાં તમે લખી શકો. તો આ તમે તમારી પાકી બુકની અંદર તમે લખી શકો છો. હવે પ્રયાસ કરવાનો છે. તમારા મિત્રને બોલાવ્યા વગર પુસ્તક અંગે પૂછો. વર્ગમાં આવી જ રીતે કશુંક સમજાવવા પ્રયત્ન કરો, બરાબર. પ્રયાસ કરવાનો છે. હવે જોઈએ એક ખાસ મહેમાન, બરાબર. હવે 15 ફેબ્રુઆરીએ જે છે એક ખાસ મહેમાન જે છે એને મળે છે. કઈ રીતે શું વાતચીત થાય છે જોઈએ. 14 ફેબ્રુઆરી આવી રમૂજી બને છે અને 15 ફેબ્રુઆરીએ જે છે, બરાબર, એક ખાસ મહેમાન છે. જોઈએ કે રાત્રિ ભોજન બાદ અમે ખાસ મહેમાન, બરાબર, બેચેન્દ્રી પાલને મળ્યા. કોને મળ્યા? તો કે બેચેન્દ્રી પાલને મળ્યા છે. તે હમણાં જ માઉન્ટ એવરેસ્ટ જે છે એ ચઢવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. કે માઉન્ટ એવરેસ્ટ પર્વત જે છે એ ચઢવાની જે ટુકડી હતી એની અંદર પસંદગી પામ્યા છે, બરાબર. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. કોના? તો કે જે એનો આ જે છે માર્ગદર્શક હતો એનો આશીર્વાદ લેવા આવ્યા છે, બરાબર. તે સાંજ ખુશીની હતી, બરાબર. અમે ગીતો ગાતા હતા. બેચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત, બરાબર, બેડુ પાકો જે છે એટલે કે બારામાસા, બરાબર, અને ફલક પાકો ચેતા મોરી છેલા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા, બરાબર. આ જે છે એના નૃત્ય અને નૃત્ય ગીતોના નામો અહીંયા આપેલા છે, બરાબર. પહાડી ગીત છે આ બધા. બેડુ પાકો, બારામાસા, પછી કફલ પાકો, ચેતા, મેરી છોલા ગાવામાં તે અને તેના પર નૃત્ય કરવાની અંદર જોડાય છે. તે સમયે અમને ખબર ન હતી કે બેચેન્દ્રી પાલ ભારતની માઉન્ટ એવરેસ્ટ ચઢવાવાળી પ્રથમ મહિલા બનશે, બરાબર, અને ઇતિહાસનું સર્જન કરશે, બરાબર. અમને એ ખ્યાલ નહોતો, બરાબર. આ કોણ કહે છે આવું? તો કે જે કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષક જે એની સાથે જે પેલા હતા, બરાબર, એ આવી વાત કરે છે. એટલે એના ખાસ મહેમાન કોણ હતા? તો કે બેચેન્દ્રી. હવે જોઈએ બરફની છાવણી, બરાબર, બરફમાં છાવણી. હવે ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરીની આ વાત છે. અમે 2134 મીટરની એટલે કે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા, બરાબર. અમારે રાત્રિ અહીં વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા, બરાબર. જ્યાં તમે જે ચિત્ર જોઈ શકો છો કે બધા તંબુ બાંધતા હોય છે, બરાબર. હવે અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિક ચાદરનો ઉપયોગ કર્યો અને ખીલાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા તરત જ બીજી બાજુથી પવન તેને ઉડાડી દેતો હતો. ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ બાંધી શક્યા. પછી અમે તંબુની આસપાસ ખાડો ખોદ્યો, બરાબર. અમને ખૂબ જ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવી રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધ્યા. પછી એણે રસોઈ કરી, બરાબર. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરી, બરાબર. એટલે કે છાવણી એટલે કે જે આ તંબુ બનાવે છે એ, બરાબર, છાવણી નદી એ રીતે બરફની અંદર એ છાવણીમાં રહે છે એમ, બરાબર. એટલે કે આસપાસની જગ્યા જે છે, બરાબર, એને કચરો ભેગો કર્યો અને બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સુવાની બેગમાં જે છે, બરાબર, એમાં ગયા, બરાબર. એની અંદર હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી, બરાબર. પછી એ જે છે એ બેગમાં એ જાય છે અને એ તેમાં સૂઈ શકશે કે નહીં એ જોવે છે. હવે તે આરામદાયક હશે, શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ મુલાયમ પીછાઓથી ભરેલી હતી. એ બેગ હતી એ શું હતી? તો કે મુલાયમ પીછાઓથી ભરેલી હતી, જે અમને ગરમ રહેવામાં મદદ કરે છે, બરાબર. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા એટલે પડતા વેત અમે સૂઈ ગયા. આપણે નથી કહેતા કે ભાઈ તરત જે હેઠા તરત આપણે સૂઈ ગયા એમ, જે આપણે ખાટલામાં પડ્યા ભેગી નિંદ્રા આવી ગઈ એ રીતે આપણે પડતા વેત અમે સૂઈ ગયા એમ. હવે શું થાય છે? તો કે
સવારે અમે ઉઠ્યા અને જોયું તો બરફ પડતો હતો. શું પડતું હતું? બરફ પડતો હતો. સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર! બરાબર, આ કેટલું સુંદર દ્રશ્ય છે એમ કે છે. છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ સફેદ દેખાતું હતું. આજે અમારે 2700 મીટર એટલે કે 2700 મીટરની ઊંચાઈએ ચઢવાનું હતું. બરાબર, કેટલાની ઊંચાઈએ ચઢવાનું હતું? તો કે 2700 મીટરની ઊંચાઈએ ચઢવાનું હતું. બરાબર, અમે લાકડીની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. તે ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વતો પર પહોંચ્યા. અમે એકબીજા ઉપર બરફના ગોળા બનાવી ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા માણી. તમે જો અહીંયા બરફનો માણસ બનાવે છે અને એની આજુબાજુ પોતે ઊભા રહીને ફોટો ક્લિક કરેલો છે. બરાબર, એનું ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો. હવે અમારી છાવણીનો છેલ્લો દિવસ આવે છે. બરાબર, કે 21 ફેબ્રુઆરી જે છે 21 દિવસ થાય છે. બરાબર, જોઈએ આપણે કે 21મી ફેબ્રુઆરીએ શું થાય છે, કે છાવણી જે છે એનો છેલ્લો દિવસ છે. જોઈએ શું થાય છે. અમે કેમ્પફાયરની તૈયારી કરતા હતા. બરાબર, કેમ્પફાયરની. બરાબર, કેમ્પફાયર. અમે કેમ્પફાયરની તૈયારી કરતા હતા. દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પફાયરમાં જોક્સ પર હસીને, ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ હતી, એટલે કે રાત જે છે એકદમ મધ્યમાં હતી એમ. બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવી. મેં વિચાર્યું, અરે, હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારા પ્રદર્શન માટે જાહેર કર્યું, હું સ્થિર ઊભી જ રહી ગઈ. તેણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. બરાબર, એના ગાલ ઉપર જે છે એ ખુશીના આંસુ, એટલે કે ખુશીના આંસુ જે છે ગાલ ઉપર છેક આવી ગયા હતા. બરાબર, એટલે એને આનંદ થયો એમ. હવે આ ઉપરથી આપણે એક ચર્ચા કરવાની છે. જો એ આ બરફની અંદર આ રીતે ચાલે છે એનું પણ પીક આપણે અહીંયા આપેલું છે. બરાબર, તમે જોઈ શકો છો. હવે ચર્ચા કરો કે તમારા મતે તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? બરાબર, પર્વતારોહણ સિવાય બીજી કઈ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય છે? કેમ? બરાબર, એ આપણે ચર્ચા કરી શકીએ છીએ. હવે જોઈએ આની અંદર આપણે એક કલ્પના કરવાની છે કે તમે પર્વત ઉપર છો, તમે કેવો અનુભવ કરો છો, તમે શું જોઈ શકો છો, તમે ત્યાં શું કરવું પસંદ છે, આવું તમારી કલ્પના જે છે તમારે લખવાની છે. હવે અહીંયા આપણે એક અહેવાલ થોડોક આપેલો છે, આપણે વાંચી બરાબર અને માહિતી મેળવી એના પાઠને આપણે પૂર્ણ કરીશું. બરાબર, જોઈએ આપણે કે પર્વતની ટોચ પર એકલા. બરાબર, જોઈએ કે પર્વતોમાં રહેતી 12 વર્ષની છોકરી શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. છોકરીઓએ આ સાહસ મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. આ બેચેન્દ્રી-પાલ જોડે બન્યું હતું. કોની જોડે બન્યું હતું? તો કે બેચેન્દ્રી-પાલ જોડે. જ્યારે તે નાની હતી ત્યારે બેચેન્દ્રી-પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાકુરી ગામમાં મોટા થયા હતા. અને મોટા થયા પછી જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક બ્રિગેડિયર જ્ઞાનસિંહ જે છે એ હતા. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. બેચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા હતા. હવે આપણે બરફનું તોફાન જોઈએ. 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. 15 મેની રાત્રે આખી ટીમ 73,000 મીટર જે છે બરાબર 7,300 મીટર 7300 મીટર જે છે એની ઊંચાઈએ ચઢી અને થાકી હતી. ટીમે તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સાંભળ્યો. તેઓ જાગે તે પહેલાં તંબુ
ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેને અથડાયું, બરાબર, તેમને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બેચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં ઈજા થઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી. બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી, બરાબર, બીજાઓએ બરફની લાકડી અને કુહાડીથી બરફ ખોદી બધાને બહાર કાઢ્યા. બાકીના બધા ટીમના સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બેચેન્દ્રી આગળ વધી, બરાબર, ધીમે ધીમે પહાડી તરફ ચઢી. બેચેન્દ્રીએ 8600, બરાબર, એટલે કે 8600 મીટરની ઊંચાઈએ માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં સાગરમથા, બરાબર, કહેવાય છે, ત્યાં 23મી મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે પગ મૂક્યો. તેમની સાથે ટીમના બીજા સભ્ય પણ હતા. એક જ સમયે પહાડની ટોચ પર 2 જણા ઊભા રહી શકે તેમ નહોતું. કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે. બેચેન્દ્રી અને તેના સાથીઓ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી. તેનો કડીનો જેમ ઉપયોગ કરી અને તેઓએ પોતાને દોરડા સાથે બાંધ્યા. ત્યારબાદ જ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. તે ઠંડીથી ધ્રુજતા હતા, પરંતુ સફળ થયાની હૂંફ અનુભવતા હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. કેટલી મિનિટ? તો કે 43 મિનિટ, પોણો કલાક જેવું. બેચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચઢનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બની. બરાબર, ભારતની પ્રથમ મહિલા અને દુનિયાની 5મી મહિલા એ બની છે. બરાબર, અહીંયા જો તમે જોઈ શકો છો કે આ રીતે ચિત્રની અંદર વિચારો કે બેચેન્દ્રીએ પહાડ પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? કારણ કે એ ભારતની સૌપ્રથમ ચઢનારી પ્રથમ મહિલા હતી માટે, બરાબર, ભારતના ગૌરવ માટે. તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારેય ફરકાવેલો જોયો છે? તો કે આ 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરીએ આપણા રાષ્ટ્રધ્વજ વિશે જે છે માહિતી મેળવવાની છે તમારે. 6-8 બાળકોનું જૂથ બનાવો. તમારા જૂથ માટે ધ્વજ બનાવો. તમે શા માટે તે ભાત પસંદ કરી એ સમજાવો. તમે કોઈ બીજા દેશનો રાષ્ટ્રધ્વજ જોયો છે અને ક્યાં? બરાબર. હવે આ પાઠ દ્વારા જે છે આપણે શું શીખ્યા છીએ? તો કે આ પાઠ દ્વારા જે છે એ પર્વત ચઢવો કેમ સાહસભર્યું અને પડકારરૂપ છે સમજાવો. જો તમારે પર્વત ચઢવાનો હોય તો તમે કેવી તૈયારી કરશો? બરાબર, અને તમે તમારી સાથે શું લેશો? તમારા પોતાના શબ્દમાં લખો. આ પાઠના આધારે જે છે એ આપણે આવી પર્વતોની છાવણીની અંદર જે છે, બરાબર, કેવા કેવા પ્રકારના કાર્ય કરવામાં આવે છે અને કેવા કેવા સાહસો સાથે આ તમામ પડાવો પાર કરી શકાય છે એની માહિતી આ પાઠ દ્વારા જે છે આપણે અભ્યાસ કરવામાં આવી છે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ ડિસ્કવરીની અંદર ઘણી વખત જે છે આના પ્રોગ્રામો આવે છે, જે તમે જોશો જેથી તમને પાઠ જે છે એ વધારે ક્લિયર થશે. અને જ્યારે એ ડિસ્કવરીની અંદર કે કોઈ અન્ય ચેનલોની અંદર આવું જે છે એ કોઈ પર્વતની અંદર હોય છે, તો કોઈ જંગલની અંદર હોય છે, તો કોઈ રણ વિસ્તારની અંદર હોય છે, આવી તમે અલગ અલગ પડાવો પાર કરતા હોય છે એ જેની માહિતી આ પાઠમાં આપવામાં આવી છે. અને જેથી કરીને તમે આવું ક્યારેય ટીવીની અંદર પ્રોગ્રામિંગ હોય ત્યારે તમે પુસ્તક સાથે રાખી અને તમે જે છે એ જોશો તો તમને વધારે સરળ માહિતી પડશે. બરાબર, તો માટે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપને આ માહિતી આપને પ્રાપ્ત થતી જોવા મળે છે કે પર્વતની છાવણીની અંદર કેવા કેવા પડાવો હોય છે અને પડાવ જે છે એને કઈ રીતે, બરાબર, પાર કરવાના હોય છે, એની સાથે કેવી કેવી વસ્તુઓ સાથે લઈ જવાની હોય છે, એમાં જે છે કોઈ જૂથનો એક સભ્ય જે છે હોય છે અને એની અંદર જે છે એને કેવા કેવા પ્રકારના કાર્ય કરવાના હોય છે. બરાબર, આ તમામ પ્રકારની માહિતી જે છે આ પાઠ દ્વારા જે છે એનો અભ્યાસ કરી અને આપણે પ્રાપ્ત કરતા જોવા મળીએ છીએ. બરાબર, એટલે આ રીતે જે છે એની અંદર ચઢીએ ઊંચા ચઢાણ જે છે એ આ પાઠ દ્વારા ક્લિયર થતું અને સમજાઈ જતું આપને જોવા મળે છે.